નવરાત્રિમાં પરંપરા સાથે ભાઈચારો મેઘા પીપળિયાનું આદ્યશક્તિ ગરબી મંડળ અમરેલી જિલ્લાના કોકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામમાં નવરાત્રિનો પાવન ઉત્સવ એક અનોખી છટા સાથે ઉજવાઈ રહ્યો છે। ગામના મેઇન ચોક ખાતે સ્થિત આદ્યશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા અંદાજે 100 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ ગામને એકતા, ભક્તિ અને આનંદના રંગોથી રંગી દે છે। આ ગરબીની વિશેષતા એ છે કે અહીં નાના મોટા, ભાઈઓ બહેનો, યુવાનો બાળાઓ સૌ ભેગા મળી પ્રાચીનને અર્વાચીન ગરબા ઉત્સાહપૂર્વક રમે છે। ખંજરી રાસ, ત્રિશુલ રાસ, મંજીરા રાસ, સાડી રાસ જેવા જુદા જુદા અનોખાને પરંપરાગત રાસ દરરોજ અલગ અલગ રૂપમાં રજૂ થાય છે। 9 દિવસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા લોકગીતો ગવાઈને ઉત્સવને અનોખી ભવ્યતા મળે છે। ઉત્સવ દરમિયાન ગામના દાતાઓ દ્વારા દરરોજ સાંજે નાસ્તા પાણીની સુવિધા ગામલોકો માટે કરવામાં આવે છે। 9 દિવસ સુધી બાળાઓ પરંપરાગત પોશાકો પહેરી પ્રાચીનને અર્વાચીન પરંપરાને જીવંત બનાવે છે। ઉત્સવના અંતે દાતાઓ દ્વારા ગરબીની બાળાઓને ભવ્ય ઇનામ અપાઈ તેમની મહેનતને બિરદાવવામાં આવે છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। આપણા ગુજરાત રાજ્યનું એક લોકનૃત્ય છે તે ભારતીય સંસ્કૃતિ મુજબ એક ખૂબ લોકો માટે ખૂબ આનંદનો ઉત્સવ છે। એમ અમારા મેઘા પીપળિયા ગામમાં 100 વર્ષ જૂની આ આદ્યશક્તિ ગરબી મંડળ યોજાઈ રહ્યું છે। તેમાં ગામ લોકો સમસ્ત ભેગા થઈને બધા રાસ ગરબા લે છે। ભાઈઓ છે, બહેનો છે, નાની બાળાઓ, મોટી બાળાઓ બધા ભેગા મળીને પ્રાચીન અર્વાચીન ગરબા લે છે, જેમાં ખંજરી રાસ છે, ત્રિશુલ રાસ છે, સાડી રાસ છે, મંજીરા રાસ છે, અલગ અલગ રાસ યોજવામાં આવે છે। સાથે સાથે ગામના લોકોનો એટલો સંપ અને સહકાર છે કે સૌ કોઈને કોઈ રીતે દાન આપી અને કોઈને કોઈ રીતે નાસ્તા કરાવીને પોતે આખા ગામ સમસ્ત એક સંપની જેમ બધા ગામ લોકો રહે છે। લખુભાઈ, અમારે મેઘા પીપળિયા ગામમાં આ વર્ષો પુરાણી બહુ પ્રાચીન ગરબી અહીં વર્ષોથી લેવાતી આવે છે। પછી એની પરંપરાગત ઉત્તરોત્તર બધાય યુવાન મિત્રો અને પ્રમુખ, એના ખજાનચી, મંત્રી બધા જુદા જુદા આમ બદલ્યા કરતા હોય, પણ આ ગામની વિશેષતા એ છે કે અહીં વર્ષોથી બહુ પ્રાચીન ગરબી જ લેવાય। મોટી બહેનો લઈએ પણ મર્યાદાથી ટ્રેડિશનલ ડ્રેસમાં જ બધાય આવે, કોઈ ડિસ્કો દાંડિયા કે એવું થતું નથી। અને નાની નાની બાળાઓ 15-20 બાળાઓ એ બાળાઓ પણ પ્રાચીન ગરબી અને જે આપણા દેશી લોકગીતો, રાસ, ગરબા એ જ અહીં ગવાય છે। ડિસ્કો કંઈ એવું થતું હિન્દી ગીત થતા નથી।